હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું રાવલ સાગર. આજના આપણા લેક્ચરમાં આપણે મેથ્સ સીસી 505 એટલે કે એડવાન્સ ન્યુમેરિકલ મેથડ્સ એન્ડ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનમાં યુનિટ નંબર 4 જે છે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન, એમાં આજે આપણે થર્ડ લેક્ચર છે, જેની અંદર આપણે સેકન્ડ ટાઈમ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનને રિલેટેડ એક્ઝામ્પલ જોવાના છીએ. બરોબર છે. આપણે ગયા લેક્ચરમાં એફ ઓફ ટીમાં ઈ રેસ ટુ એટી, ઈ રેસ ટુ માઇનસ એટી, સાઇન ઓફ એટી અને કોસ ઓફ એટી જે ફંક્શન હતા એને રિલેટેડ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન જોયા હતા. આજના આપણા લેક્ચરમાં આપણે અલગ અલગ 2-3 એક્ઝામ્પલ બીજા જોવાના છીએ. તો સૌપ્રથમ અહીંયા કીધું કે ફાઇન્ડ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન. એક્ઝામ્પલ આપણને દીધો છે કે એફ ઓફ ટી ઇક્વલ ટુ હાઇપરબોલિક સાઇન ઓફ એટી. તો સોલ્યુશનની વાત કરીએ. સોલ્યુશન હવે અહીંયા એફ ઓફ ટી ઇક્વલ ટુ આપણને દીધું છે હાઇપરબોલિક સાઇન ઓફ એટી. બરોબર છે. આ જે સાઇન પછી એચ ઓફ એટી છે એને આપણે વાંચવાનું છે હાઇપરબોલિક સાઇન ઓફ એટી. હવે જે રીતના આપણે સાઇન ઓફ એટી બરાબર શું લખતા હતા, ઈ રેસ ટુ આઈ એટી માઇનસ ઈ રેસ ટુ માઇનસ આઈ એટી ડિવાઇડેડ બાય 2. આની અંદર આપણે હાઇપરબોલિક સાઇન ઓફ એટીની વખતે પણ આપણે ઈ જ ફોર્મ લખશું. બસ ફરક એટલો છે કે એની અંદર આપણે ઈ રેસ ટુ ની પાવરમાં આઈ લખતા હતા, અહીં આપણે આઈ લખશું નહીં. એટલે કે હાઇપરબોલિક સાઇન ઓફ એટી ઇક્વલ ટુ ઈ રેસ ટુ એટી માઇનસ ઈ રેસ ટુ માઇનસ એટી ડિવાઇડેડ બાય 2 થઈ જશે. બરોબર છે. તો હવે જે આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ફાઇન્ડ કરશું, કોના ઉપર કરશું, તો કે ઈ રેસ ટુ એટી માઇનસ ઈ રેસ ટુ માઇનસ એટી ડિવાઇડેડ બાય 2. Now Laplace transformation of hyperbolic sine of 80 equal to Laplace transformation of e raised to 80 minus e raised to minus 80 divided by 2. બરોબર છે. Equal to Laplace transformation of e raised to 80 divided by 2 minus આ જે 2 છે એ આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનની બહાર આવી જશે, કેમ કે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન કેવું છે, તો કે લિનિયર છે. બરોબર છે. એટલે કે 1/2 લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ ઈ રેસ ટુ એટી માઇનસ 1/2 લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ ઈ રેસ ટુ માઇનસ એટી. બરોબર છે. હવે આપણે ઓલરેડી ઈ રેસ ટુ એટી અને ઈ રેસ ટુ માઇનસ એટીના ટ્રાન્સફોર્મેશન જે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન છે એ જાણીએ છીએ. તો શું થાય છે, તો કે 1/2 ઈ રેસ ટુ એટી નું આપણી પાસે શું થાય છે, તો કે 1/s માઇનસ a 1/s માઇનસ a માઇનસ 1/2 ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એટી નું શું થાય છે, તો કે 1/s પ્લસ a 1/s પ્લસ a. 1/2 બંનેમાંથી કોમન નીકળી જશે, તો 1/2 1/s minus a minus 1/s plus a. બરોબર છે. તો ઇક્વલ ટુ 1/2 લસા લઈ લઈએ તો આપણને મળશે s પ્લસ a માઇનસ s માઇનસ a ડિવાઇડેડ બાય છેદમાં થઈ જશે s સ્ક્વેર માઇનસ s સ્ક્વેર માઇનસ a સ્ક્વેર ઇક્વલ ટુ 1/2. ઉપર જોશો તો આપણને મળશે એસ કેન્સલ થઈ જશે અને 2a અપોન s સ્ક્વેર માઇનસ s સ્ક્વેર 2 કેન્સલ ઇક્વલ ટુ a અપોન s સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. બરોબર છે. તો therefore Laplace transformation of hyperbolic sine of 80 equal to a upon a square minus a square થાય છે. બરોબર છે. હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલની વાત કરીએ તો અહીંયા આપણો એક્ઝામ્પલ ફર્સ્ટ પૂરો થાય છે. લાપ્લાસ શું કર્યું આપણે, તો કે એફ ઓફ ટી બરાબર હાઇપરબોલિક સાઇન ઓફ એટી દીધું છે. તો આપણે એફ ઓફ ટી બરાબર હાઇપરબોલિક સાઇન ઓફ એટી ઇક્વલ ટુ શું થાય છે, ઈ રેસ ટુ એટી માઇનસ ઈ રેસ ટુ માઇનસ એટી. હવે તમે ધ્યાન રાખો,
હાઇપરબોલિક સાઇન ઓફ એટી બરાબર ઈ રેસ ટુ એટી માઇનસ ઈ રેસ ટુ માઇનસ એટી બાય 2 થાય. અને જ્યારે તમને ખાલી ફક્ત સાઇન દીધું હોય સાઇન ઓફ એટી બરાબર શું થાય? ઈ રેસ ટુ આઈ એટી માઇનસ ઈ રેસ ટુ માઇનસ આઈ એટી ડિવાઇડેડ બાય 2i. બરોબર છે. જુઓ આ આટલો ડિફરન્સ છે. જ્યારે હાઇપરબોલિક હોય તો એની અંદર ક્યાંય ઇમેજનરી પાર્ટ આઈ આપણે દર્શાવવાનો નથી. જ્યારે ફક્ત ખાલી સાઇન ફંક્શન હોય છે આપણી પાસે ત્યારે આપણે આઈ વાળો પાર્ટ દર્શાવવો પડે છે. બરોબર છે. તો આ એટલો તફાવત છે. હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોશું. સેકન્ડ એક્ઝામ્પલમાં આપણે વાત કરશું કે ફંક્શન આપણી પાસે દીધું છે. સેકન્ડ એક્ઝામ્પલ f of t equal to hyperbolic cos of at. બરોબર છે. તો અહીંયા આપણને ફંક્શન શું દીધું છે? કોસ દીધેલું છે, હાઇપરબોલિક કોસ દીધું છે. બરોબર છે. ફક્ત કોસ નથી દીધું. જો ફક્ત કોસ દીધું હોત તો આપણે એને રિલેટેડ આપણે જે પ્રીવિયસ લેક્ચરમાં જોયો કે ઈ રેસ ટુ આઈ એટી પ્લસ ઈ રેસ ટુ માઇનસ આઈ એટી ડિવાઇડેડ બાય 2. અહીંયા આપણને હાઇપરબોલિક કોસ ઓફ એટી દીધું છે. હવે તો કે એફ ઓફ ટી સોલ્યુશનની વાત કરીએ કે સોલ્યુશન એફ ઓફ ટી ઇક્વલ ટુ શું છે? હાઇપરબોલિક કોસ ઓફ એટી. હવે પ્રીવિયસ લેક્ચરમાં આ નોટ છે, ખાલી તમારે લખવાની જરૂર નહીં પડે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે કોસ વાળું ફંક્શન જોયું કે કોસ ઓફ એટી ઇક્વલ ટુ શું થતું? તો કે ઈ રેસ ટુ આઈ એટી પ્લસ ઈ રેસ ટુ માઇનસ આઈ એટી ડિવાઇડેડ બાય 2. તો આની અંદર ફર્ક કેટલો પડે છે? તો કે આની અંદર આપણે જોઈએ તો કે ઈ રેસ ટુ એટી પ્લસ ઈ રેસ ટુ માઇનસ એટી ડિવાઇડેડ બાય 2. તમે જુઓ ઇમેજનરી પાર્ટ જે શું કહેવાય ઇમેજનરી આઈ વાળો જે પાર્ટ હતો એમાં હાઇપરબોલિક ફંક્શનમાં આઈ વાળો પાર્ટ આવતો નથી. બરોબર છે. તો એટલું ધ્યાન રાખવાનું કે એની અંદર આઈ વાળો પાર્ટ આવશે નહીં. તો હવે આગળ વધીએ તો લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન. નાવ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ હાઇપરબોલિક કોસ ઓફ એટી ઇક્વલ ટુ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન. હવે હાઇપરબોલિક કોસ ઓફ એટી બરાબર શું છે? તો કે ઈ રેસ ટુ એટી પ્લસ ઈ રેસ ટુ માઇનસ એટી ડિવાઇડેડ બાય 2. બરોબર છે. તો હવે આને ફરીથી આપણે લિનિયરિટીનો યુઝ કરીએ. જે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન છે લિનિયર ફંક્શન લિનિયર છે. બરોબર છે. તો આપણે ફરીથી એનો યુઝ કરીએ તો આપણને શું મળે છે? તો કે લાપ્લાસ ઓફ 1/2 લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ ઈ રેસ ટુ એટી પ્લસ 1/2 લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ ઈ રેસ ટુ માઇનસ એટી ઇક્વલ ટુ 1/2. હવે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ ઈ રેસ ટુ એટી બરાબર શું થાય છે? તો કે 1/s માઇનસ એ પ્લસ 1/2 ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એટીનું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન 1/s પ્લસ એ. અહીંયા રીઝનમાં લખી નાખીએ બીકોઝ ઓફ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ ઈ રેસ ટુ એટી ઇક્વલ ટુ 1/s માઇનસ એ s greater than a and Laplace transformation of e raised to minus at equal to 1/s plus a equal to. હવે બંનેમાંથી આપણે 1/2 કોમન કાઢી લઈએ તો 1/2 ને આપણે બહાર કાઢી લીધા તો આપણને કૌંસની અંદર વધશે 1/s minus a plus 1/s plus a. બરોબર છે. તો ઇક્વલ ટુ 1/2 છેદમાં આપણે લસા લઈ લઈએ તો શું થાય છે? ક્રોસ મલ્ટીપ્લિકેશન તો s પ્લસ a પ્લસ s માઇનસ a ડિવાઇડેડ બાય a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. આપણું એટલું વધે છે ઇક્વલ ટુ 1/2 s પ્લસ 2s ને a કેન્સલ એટલે કે 2s અપોન a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર ઇક્વલ ટુ 2 કેન્સલ s a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર.
બરોબર છે. તો ધેરફોર લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ hyperbolic cos of at hyperbolic cos of at equal to s upon s square minus s square. બરોબર છે. તો આપણને શું મળે છે અહીંયા કે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ હાઇપરબોલિક cos of at equal to s upon s square minus s square. હવે તમે જુઓ કે આપણને લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ cos of at બરાબર શું મળતું હતું તો કે s upon s square plus s square, s upon s square plus a square. બરોબર છે. તો અહીંયા ફેર આપણે નીચે જે ખાલી નિશાનીમાં જ આવે છે, બાકી કોઈ ચેન્જ આવતો નથી. બરોબર છે. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે છે એક્ઝામ્પલ નંબર 3, જેની અંદર ફંક્શન આપણને દીધું છે f of t equal to sin at plus b. બરોબર છે. ફંક્શન દીધું છે sin at plus b. સોલ્યુશનની વાત કરીએ તો કે સોલ્યુશન here f of t equal to sin at plus b. હવે sin આલ્ફા પ્લસ બીટાની રીતે આપણે એનું એક્સપાન્શન કરીએ તો આપણને શું મળશે sin at into cos b plus cos at into sin b. બરોબર છે. આપણે જાણીએ છીએ કે sin આલ્ફા પ્લસ બીટા શું થાય sin of alpha plus beta equal to sin alpha into cos beta plus cos alpha into sin beta. બરોબર છે. તો અહીંયા આલ્ફાના બદલે at છે અને બીટાના બદલે b છે. હવે આપણે જે કંઈ પણ પ્રોસેસ કરશું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ફાઇન્ડ કરવાની, કોના પરથી કરશું? આ જે આપણને મળે છે ઇક્વેશન નંબર 1 પરથી. હવે નાવ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ sin of at plus b equal to Laplace transformation of sin at into cos b plus cos at into sin b. હવે તમે જુઓ આપણી પાસે જે b છે અહીંયા t વેરિયેબલ છે, બરોબર છે. a અને b કોન્સ્ટન્ટ થશે. હવે a અને b કોન્સ્ટન્ટ હોવાથી શું થશે કે જો આપણે cos b જે છે cos b એ કોન્સ્ટન્ટ ટર્મ થઈ જશે અને જે sin b છે sin b એ પણ કેવું થઈ જશે કોન્સ્ટન્ટ ટર્મ થઈ જશે. બરોબર છે. તો એના માટે આપણને હવે શું થશે આના પર આપણે sin at into cos b plus cos at into sin b લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ફાઇન્ડ કરવાનું હોવાથી અને cos b અને sin b કોન્સ્ટન્ટ ટર્મ છે તો આપણે જે લિનિયરિટી જે છે બરોબર લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનની એ એપ્લાય કરી શકીએ. તો એના બરાબર શું થશે તો કે cos b, હવે ધારો કે આ કોઈ ફંક્શન છે એક f of x છે આ અને આ ધારો કે h of t છે અને આ g of t છે અને આને આપણે અત્યારે હાલ પૂરતો કોઈ a કહી દો અને આને b કહી દો. તો આપણે લિનિયરિટી મુજબ શું થાય તો કે a બહાર આવી જશે અને l of h of t થઈ જશે, એટલે કે a ઇન્ટુ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ h of t પ્લસ b ઇન્ટુ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ g of t. બરોબર છે. તો એને આપણે આગળ વધારીએ તો cos b ઇન્ટુ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ sin at પ્લસ sin b ઇન્ટુ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ cos at. બરોબર છે. તો હવે cos b તો આપણી પાસે કોન્સ્ટન્ટ ટર્મ છે. હવે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ sin at આપણે ઓલરેડી આગળ જોઈ ચૂકેલા છીએ. લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ sin at આપણે આગળ જોઈ ચૂકેલા છીએ અને આપણને શું મળે છે a upon a square plus a square પ્લસ sin b તો કોન્સ્ટન્ટ છે એટલે sin b as it is into લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ cos at equal to s upon a square plus a square. હવે તમારે રીઝન લખવું હોય તો આપણે નીચે રીઝન લખી નાખીએ બીકોઝ ઓફ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ sin at equal to a upon a
a square plus a square and Laplace transformation of cos at equal to s upon a square plus a square. બરોબર છે? તો હવે આગળ વધીએ. હવે તમે જુઓ છેદ બંનેના સરખા છે, a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. તો આપણે એને લખી નાખીએ a ઇન્ટુ cos b પ્લસ s ઇન્ટુ sin b અપોન a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. તો ધેરફોર આ આપણો અંતિમ એટલે કે જે ફાઇનલ આન્સર થઈ ગયો છે. તો લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ sin at પ્લસ b sin at પ્લસ b ઇક્વલ ટુ a cos b પ્લસ s ઇન્ટુ sin b અપોન a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. બરોબર છે? તો અહીંયા આપણે જોયું કે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ sin at પ્લસ b મેળવ્યું છે. હવે આપણે કયા કયા આજે એક્ઝામ્પલ જોયા? તો કે હાઇપરબોલિક sin ઓફ at, ત્યારબાદ આપણે જોયું હાઇપરબોલિક cos ઓફ at, ત્યારબાદ થર્ડ એક્ઝામ્પલ આપણે જોયો હતો કે sin at પ્લસ b. અને હવે આજના લેક્ચર માટે આપણે લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ છીએ કે એક્ઝામ્પલ નંબર 4. એક્ઝામ્પલ નંબર 4 શું છે? તો કે f ઓફ t ઇક્વલ ટુ cos at પ્લસ b. બરોબર છે? તો આના માટે સોલ્યુશનની વાત કરીએ. સોલ્યુશન f ઓફ t ઇક્વલ ટુ cos ઓફ at પ્લસ b છે, ઇક્વલ ટુ cos at પ્લસ b. cos આલ્ફા પ્લસ બીટા હોય તો આપણે શું થાય? તો કે cos આલ્ફા ઇન્ટુ cos બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. તમે યાદ રાખો કે જ્યારે cos ઓફ આલ્ફા પ્લસ બીટા હોય તો જો પ્લસ હોય તો વચ્ચે માઇનસ થઈ જશે અને માઇનસ હશે તો વચ્ચે પ્લસ થઈ જશે. બરોબર છે? તો અહીંયા આપણને મળશે cos at ઇન્ટુ cos b માઇનસ સાઇન at ઇન્ટુ સાઇન b. બરોબર છે? આ થઈ ગયું આપણું ઇક્વેશન નંબર 1. Now Laplace transformation of cos of at plus b equal to, તો equal to શું થઈ જશે? Laplace transformation of cos at into cos b minus sin at into sin b. બરોબર છે? બીકોઝ ઓફ ઇક્વેશન 1 તમે કહી શકો, અથવા તો તમારે જો આવું કંઈ ન કરવું હોય, મતલબ કે કોઈ આવા એફ ઓફ ટી બરાબર કોસ એટી પ્લસ બી લખો અને પછી એનું તમે એક્સપાન્શન વાળું રીતે કોસ એટી ઇન્ટુ કોસ બી માઇનસ સાઇન એટી ઇન્ટુ સાઇન બી લખવા, એવું ત્યાં ન લખવું હોય તો તમે અહીંયા પણ સીધું લખી શકો છો. તો એના માટે તમારે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરવા માટે શું કરવું પડશે કે હિયર એફ ઓફ ટી બરાબર કોસ એટી પ્લસ બી દીધું છે તો તમારે લખી નાખવાનું કે હિયર એફ ઓફ ટી ઇક્વલ ટુ કોસ એટી પ્લસ બી. બરોબર છે? નાવ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન એટલે કે નાવથી ફરીથી ચાલુ કરવાનું. નાવ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ કોસ એટી પ્લસ બી ઇક્વલ ટુ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ કોસ એટી પ્લસ બી નું એટલે કે કોસાઇનનું સૂત્ર મૂકશું આપણે કોસ એટી ઇન્ટુ કોસ બી માઇનસ સાઇન એટી ઇન્ટુ સાઇન બી. બરોબર છે? ઇક્વલ ટુ હવે કોસ બી અને સાઇન બી કોન્સ્ટન્ટ ટર્મ છે, કેમ કે આપણો વેરિયેબલ કોણ છે? ટી છે. તો એના સિવાય આ તો બંને એ અને બી કોન્સ્ટન્ટ રહેવાના છે. અને લિનિયરિટી એ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન લિનિયરિટી સેટિસ્ફાઈડ કરે છે. તો આપણે ત્યાં શું લખશું? તો કે કોસ બી ઇન્ટુ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ કોસ એટી માઇનસ સાઇન બી ઇન્ટુ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ સાઇન એટી. બરોબર છે? તો ઇક્વલ ટુ કોસ બી ઇન્ટુ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ કોસ એટી તો કે s અપોન a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ સાઇન બી ઇન્ટુ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ સાઇન એટી બરાબર a અપોન a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. છેદ બંનેમાં સરખા છે તો લખી નાખીએ s ઇન્ટુ કોસ બી માઇનસ a ઇન્ટુ સાઇન બી અપોન a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. બરોબર છે?
તો અહીંયા જે છે આપણને s ઇન્ટુ કોસ બી માઇનસ a ઇન્ટુ સાઇન બી અપોન a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર આપણને લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન મળી ગયું. ધેરફોર લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ કોસ at પ્લસ બી ઇક્વલ ટુ s ઇન્ટુ કોસ બી માઇનસ a સાઇન બી અપોન a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. બરોબર છે. તો અહીંયા આપણે આજે 4 એક્ઝામ્પલ જોયા છે. હવે તમે જે આપણે 3 અને ત્રીજા નંબરનો અને ચોથા નંબરનો જે એક્ઝામ્પલ છે એવા જ તમે બીજા એક્ઝામ્પલમાં જોઈ શકો કે સાઇન at માઇનસ બી લઈ શકો, કોસ at માઇનસ બી લઈ શકો છો. બરોબર છે. તો અહીંયા આજે આપણે એટલું રાખવું છું. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં હજી આના રિલેટેડ જ એક્ઝામ્પલ ગણવાના છે, કેમ કે આને રિલેટેડ ઘણા બધા એક્ઝામ્પલ છે. તો હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય. તો ચાલો હવે મળ્યા નેક્સ્ટ લેક્ચરમાં.